સૌથી મોટા સમાચાર ચૈત્ર વસાવાની પત્ની આજે જેલમાંથી બહાર. જી આ મિત્રો વાત કરી તો શકુંતલાબેન જામીન અરજીની સુનાવણીને લઈને શું લાઈવ અપડેટ મળી રહ્યા છે તમને બધા લોકોના વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, ફોલો પણ કરી દેજો, જેથી તમારો ભાઈ તમારા માટે આવા નવા અપડેટો લાવતો રહે. હાલ તમે બધા લોકો જાણતા છો કે જે રીતે મિત્રો વાત કીધો આદિવાસી સમાજના લોકો ખુલ્લેઆમ મિત્રો વાત કીધો ગુસ્સે છે કે ચૈત્રભાઈ વસાવાને ક્યારે જમીન મળે, ચૈત્ર વસાવાની પત્ની ક્યારે જેલમાંથી બહાર. અને બિલકુલ મને લાગે છે કે આજનો દિવસ એ દિવસ છે કે ચૈત્ર વસાવાની પત્ની શકુંતલાબેનને જમીન મળવા જોઈએ અને ક્યાંક ને ક્યાંક જેલમાંથી બહાર આવશે. કારણ કે તમે વિચાર કરો, વાડા ઘડીએ ચૈત્ર વસાવાની પત્નીને મિત્રો કીધો તારીખો ઉપર તારીખ મળી છે, પરંતુ મને નથી લાગતું કે આ વખતે ચૈત્રભાઈ વસાવાની પત્ની જેલમાંથી બહાર ન આવે તો આદિવાસી સમાજના લોકો ગુસ્સે ન થાય, સૌથી મોટી સભા ન કરે. બિલકુલ કરશે, કારણ કે તમે વિચાર કરો, આદિવાસી સમાજ માટે સૌથી મોટું નામ અને સૌથી મોટું મિત્રો ગર્વની વાત એટલે કે ચૈત્રભાઈ વસાવા હાલ જેલમાં બંધ હોય તો આજનો દિવસ મિત્રો ચૈત્ર વસાવાની પત્ની માટે અગત્યનો દિવસ રહેશે. આજે મિત્રો વાત કરીએ તો હાઈકોર્ટની અંદર સૌથી મોટી જામીન અરજીની સુનાવણી થવા જઈ રહી છે અને મને લાગે છે કે આજે ચૈત્ર વસાવાની પત્ની જેલમાંથી બહાર બિલકુલ આવી રહી છે અને આવવા પણ જોઈએ. કારણ કે તમે વિચાર કરો, ચૈત્રભાઈ વસાવાની પત્ની ક્યાંક ને ક્યાંક વરાઘડી જેલમાં મિત્રો હોય તો રહેતા આવ્યા છે અને આ વખતે મને લાગે છે કે તારીખ ઉપર તારીખ પડી રહી છે. આ વખતે તારીખ મિત્રો હોય તો નહીં પડે અને આજે ચૈત્ર વસાવાની પત્ની જેલમાંથી મુક્ત થશે. આઈ હોપ કે મિત્રો હોય તો આજે મુક્તિ થઈ જાય. કારણ કે તમે વિચાર કરો, ચૈત્રભાઈ વસાવા વારાઘડી કંઈક ને કંઈક કેસોની અંદર ફસાવીને જેલમાં જતા હોય છે. ત્યારે તેને નાનકડી સજા થતી હતી, 2-3 મહિના જેલમાં રહેતા હતા અને ત્યારબાદ જેલમાંથી બહાર આવી જતા હતા. પરંતુ આ વખતે ચૈત્ર વસાવાની પત્નીને 7 વર્ષની જેલની સજા થઈ છે. એટલે કે મને નથી લાગતું કે આજે ચૈત્રભાઈ વસાવાની પત્નીને જામીન ન મળે તો ચૈત્ર વસાવા માટે આદિવાસી સમાજના લોકો ગુસ્સે ન થાય. કારણ કે તમે વિચાર કરો કે ભાઈ ક્યાંક ને ક્યાંક ચૈત્રભાઈ વસાવા આદિવાસી સમાજ માટે મિત્રો ખૂબ જ બહાર સારું એવું કામ કરી રહ્યા છે અને અત્યારે બહાર ન હોય તો ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો માટે પણ ક્યાંક ને ક્યાંક દુઃખીના સમાચાર કહેવાય. તો રાહ જોઈને બેસ્યું કે આજે ચૈત્ર વસાવાની પત્ની જેલમાંથી બહાર આવી જશે. વિડીયો શેર કરી દેજો, ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આજના વિડીયોમાં ત્યાં જ માહિતી આપણે એક નવા વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.